તો જય માતાજી બધાને આજે ફરી વારના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાડી પાસે જવાનું નથી કેમ કે બટાટાની વેફર થોડી બાકી રહી ગઈ બનાવવાની છે એટલે વાડી નથી જવાનું। તો જો આપણે એટલા બાકી રહી ગયા છે એને બનાવવાની છે કે આટલી બનાવી છે એટલી વેફર બની નાખી આજ તો વાડી નથી જવાનું આપણે તો ચાલો આપણે મંદી બટાટાની વેફર બનાવવા। જો આવડી આ વેફર બફાઈ ગઈ છે ના આપણે આ વેફર આપણે બાફવા નાખતા જઈએ। આવડી આ વેફર બફાઈને કાઢી આપણે સુકવવા જવાની છે ધાબા ઉપર। આપણે આવી ગયા છે ધાબામાંથી વેફર સુકવવા। વેફર સુકવવાની છે આ છોકરી જો છે નિશાળ જવાનો ટાઈમ નથી થયો એટલે સુકવે છે। જો આ છોકરી બટાટા વેફર સુકવે છે। તમારે બટાકાની વેફર ભાવતી હોય તો કોમેન્ટ કરી દીજો, અમે મોકલાવીશું વેફર સુકાવા આવીશું। એક નગર મોકલાવવાનું કીધું પણ અમે આટલી બધી મહેનતથી કરીને વેફર થોડી મોકલાઈ દેવી એ સુકવવા આવશે। તમારે કોઈને બનાવી હોય વેફર તો કોમેન્ટ કરજો। જો આ બે છોકરી છે એ બહુ સરસ સુકવે જો કમેન્ટ કરજો તમે બટાટાની વેફર બનાવી કે હજી બાકી છે। તો હવે જવાનું છે આપણે ગામમાં કેમ કે ચાર ઉપર થઈ ગયું છે એટલે હવે જવાનું છે ગામમાં થોડીક ખરીદી કરવાની છે એટલે જવાનું છે ગામમાં। તો હવે હાલો અહીંથી ગામમાં તો ઘણું સેટું થાય પલોટમાં રહ્યું એટલે ગામ સેટું થાય આપણે જવાનું છે ગામમાં। તો હવે આપણે તો ગામમાં પાછા આવતા રહ્યા 5 વાગી ગયા છે નિશાળે રજા પડી ગઈ છે તો આ શું લેવા લઈ ગઈ તે પેલી આ મારી નિશાળે વિજ્ઞાન મેળો હતો એટલે મેં ઠંડુ ગરમ પ્રોગ્રામ રાખ્યો તો એટલે લઈ ગઈ હતી। એ હાલો ઝીંગબેન આમાં આ કોણ છે અમારા આધુબેન છે આને ઓળખો છો હા અમારા આધુબેન છે અમારા ઢીંગુબેન છે આ બે બેનપણીઓ છે। વાયદા પછી જા જા થાકી ગયા છે કેમ કે હાલીને ગયા ને હાલીને આવ્યા થોડું ઘણું આવું હતું તો થાકી ગયા છે તો ઘડીક બેસી ગયા અને જો આ અમારા ઘરે આંબો છે જો આંબો હવે છે કેરી દેખાય દીધું જતા આમાં કેરી જો આવી કેરી થઈ છે જો આવડી કેરી થઈ છે નહીં ફૂકાઈ ગઈ છે કાંક ખરી હોતને જાય છે એમાં ઘણી ખરી ગઈ છે જો આવી કેરી આવી છે કાંઈ નીચે પડી જો જીન નાની નાની હોય બધી ખરી જાય છે એ ખરી જાય છે આવી છે પારી પારી છે નાનો એવો જાંબો પણ કેરી ઘણી આવી છે હા એ કેરી છે જો આ છે નાનો એવો જાંબો જો આવડો આંબો છે કેરી આવી ગઈ છે જેને કેરી ખાવી હોય કમેન્ટ કરજો। તો હવે આપણે જે સવારમાં વેફર બનાવી હતી જોતા આવી સુકાઈ ગઈ છે કેમ છે જો આપણે વેફર બનાવી હતી જે આવી સુકાઈ ગઈ છે સારી આના 5 વાગી ગયા છે એ વેફર સુકાઈ ગઈ છે હવે આને ભેગી કરી લેવી હજી 1-2 દી તપાવી દેવી પડશે। તો હવે પડી ગઈ છે સાંજ હવે આપણે કરવાની છે વાળું રાંધવાની તૈયારી। તો વાળુમાં રાંધવાનું છે આપણે મરચાં જો મરચાં છે મરચાં ગાજર અને કોબીનો સંભારો। તો હવે આપણે તૈયારી કરી વાળુની બધાને જય માતાજી।